હર હર મહાદેવ, જય ગંગા મૈયા. મિત્રો, હું એક યાત્રા પર જઈ રહ્યો છું અને યાત્રાનો આજ પહેલો દિવસ છે 18/4/2025ના. યાત્રાની રૂપરેખા આ પ્રકારની છે. મારા ગામ ભોગાતથી દ્વારકા, દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ, ત્યાંથી હરિદ્વાર અને કેદારનાથ. તો આ 45થી 50 દિવસની જર્નીમાં તમારે પણ સાથે રહેવાનું છે. અને યુટ્યુબ ચેનલ મારું લગારિયા દેવ આહિર પર હું સમય અનુસાર વિડીયો મૂકીશ, તો જોજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હર હર મહાદેવ, જય ગંગા મૈયા. તો મિત્રો, આ મારી યાત્રામાં મેં એક ચેનલ બનાવ્યું છે, લગારિયા દેવ આહિર 7407 યુટ્યુબ. ઘણા બધા ભાઈબંધ કહેતા ચેનલ બનાવો, તો આ એક ચેનલ બનાવ્યું છે. અને આપણે કોઈ આ માનતા નથી, આપણે એક આધ્યાત્મ શોખ છે જવા. ગઈ સાલે આપણે હરિદ્વાર ગયા હતા ત્યારે કોઈ માનતા નહોતી, અને આપણે ખેતી સાથે સંકળાયેલા છીએ. અત્યારે ફ્રી હોય એમ થાય કે ચાલો કંઈક કરીએ એમ. તો ચેનલમાં પણ સમય અનુસાર હું 2-5 મિનિટનો વિડીયો મૂકીશ, તો તમે જોજો. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ગંગા મૈયા. એમ જ રહેજો. એમ જ ઉભા રહ્યો, સામું જો. હર હર મહાદેવ, જય દ્વારકા. યાત્રાની શરૂઆત 4 ધામનું એક ધામ દ્વારકા, ત્યાંથી આપણે કરી રહ્યા છીએ. હંમેશા માણસ યાત્રા જઈને પછી દ્વારકા આવીને સ્નાન કરીને ઘરે જાય. તો આપણે આજ પહેલાં દ્વારકાની શરૂઆત કરી. વિશ્વગુરુ, જગતના આખાના ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાંથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણે આ પેદલ યાત્રા દ્વારકાથી નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વરથી હરિદ્વાર, હરિદ્વારથી કેદારનાથ. गोमती घाटનો નજારો.
रुक्ष्मणी माता जी भाई का परिवार का पितृ देवता को मोक्षार्थ अत्यधिक लक्ष्मणी को 500 रुपया दान दे देता भाई नाम भाई का परिवार का समस्त